હું સુશીલા ગાલા, મારું ઉંમર વર્ષ 68. મારું ટૉપિક છે અહિંસા પરમો ધર્મ. અહિંસાને જૈન ધર્મમાં ઘણું જ મહત્ત્વ આપ્યું છે. ધર્મનું લક્ષણ અહિંસા જ છે અને રાગાદી ભાવોનો અભાવ થવો તેને જ ખરી અહિંસા કહી છે. જેથી જેમ બને અને જેટલું બને તેટલું રાગાદી ભાવોનો આપણે અભાવ કરવો જોઈએ. એ જ ધર્મમાં અહિંસા કહી છે. રાગાદી ભાવમાં આદિમાં આપણે એને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, પ્રમાદ, સમસ્ત ભાવો લઈ લેવાના અને આ ભાવ ઉત્પન્ન થતાં જીવ પહેલાં પોતાને જ નુકસાન કરે છે. આપણે હિંસા એટલે કોઈ જીવને મારું તે સમજીએ છીએ અને એ ધર્મી હિંસા થઈ, પણ ખરી રીતે તો જીવને દુઃખ પહોંચાડવું અને કોઈને દુઃખ પહોંચાડવું એ પણ એક હિંસા છે. ઉપર કયા પ્રમાણે કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ કરવી, કોઈને ક્રોધ કરવું, કોઈને માયા કરીને ઠગવું, કોઈને માન કરીને નીચે દેખાડવું, હાસ્ય કરીને કોઈને મસ્કરી કરી, પ્રમાદ કરીને જીવોની જૈના ન કરવી, એ સર્વે ભાવ પણ એ પણ એક ભાવ હિંસા છે. પણ આ હિંસા કોઈને દેખાતી નથી. જીવનું મરવું અથવા તો જીવનું બચવું એ તો એ જીવના આયુકર્મ પર આધીન છે, પણ એ જીવના મારવાના ભાવ કરવા તે જ હિંસા છે. હિંસાનું આવું સૂક્ષ્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવે બતાવ્યું છે અને જ્ઞાની પુરુષો તેનું આચરણ પણ કરે છે. હિંસાનું નામ ઘાત કરવું પણ છે. તેનું તે એક આત્મઘાત, એક ઘાત બે પ્રકારના છે, એક આત્મઘાત અને બીજું પરઘાત. જીવમાં કસાય ભાવ ઉત્પન્ન થવું તે આત્મઘાત કહેવાય છે અને બીજી પ્રકારની હિંસા જીવને મારવું તે બીજી પ્રકારની હિંસા છે. જૈન સિદ્ધાંતમાં જણાવનાર આચાર્યોએ, જૈન ધર્મના આચાર્યોએ પરિગ્રહના ત્યાગને, અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહના ત્યાગને પણ હિંસા કહી છે. અને ઉપવાસ આદિમાં આરંભ અને પરિગ્રહનો અને 5 પાપનો ત્યાગ થવાથી તે પણ અહિંસાને બહુ પુષ્ટિ આપે છે. આ અહિંસાનું આવું સૂક્ષ્મ સ્વરૂપ સમજીને સર્વ જીવોએ બને એટલું હિંસાથી દૂર રહેવું અને મોક્ષ માર્ગમાં ચાલવું. બસ અહિંસા પરમો ધર્મ છે. થેન્ક યુ.